આજો સારું થયું આપણે અમદાવાદ જવાનું થયું, નકર છે ને ત્યાં ગરમીમાં તને તકલીફ પડત ને મને તકલીફ પડત. આ ગરમી છે ને હવે આપણીથી સહન ન થાય. અને કોને અમદાવાદનું પાણી એ ગમે એટલું પીવો ને આમ તરસ જ ન શીખે. પણ પાણી બદલે ને આપણું પાણી એ કેવું સારું ચોખ્ખું ને સારું હોય અને મીઠું હોય. ત્યાં તો આપણે ગમે એટલું પાણી પીને મજા જ ન આવે. એ સારું થયું તમે કીધું ને જઈ આવું. પણ આ ધર્મેશ ગયો હોત ને તો સારું હતું. આ રાજને પછી ઉન્નતિ બે જાહે ને તો 4-5 દિવસ છે ને એ કામ તો પતાવશે એનું, પણ ફરતાય આવશે ને પાછું બીજું હટાણું શોપિંગ એટલું કરતા આવશે. શું કરો છો બાપુજી? બસ આજે બેઠા. અને તમે આ બજો આ અમદાવાદ અમારે લોકો નીકળવાનું છે ને તો ઉન્નતિને થોડી શોપિંગ કરવી છે તો અમે લોકો બસ બહાર જવા નીકળ્યા. અહીંયા શોપિંગ કરશો, પાછા ત્યાંથી શોપિંગ કરીને આવશો. એવું નહીં બાપુજી, હવે ત્યાં લગ્ન છે તો લગ્નમાં તમારી વહુ તમારો દીકરો જાય તો કોઈને એવું તો થવું જોઈએ ને કે એ બંનેનો કેટલો વટ પડે છે. બસ અમારે ખાલી નાની મોટી જ વસ્તુઓ લાવી છે અને અમે તો એમ કહીએ છીએ કે તમારે કાંઈ લાવવું હોય તો બી અમને કહી દેજો. વટ નથી કરવાનો આપણે ત્યાં જઈને, વ્યવહારિકતા દાખવવાની હોય, સૌમ્યતા દાખવવાની હોય કે ચલો પ્રસંગમાં આવ્યા છીએ તો એ લોકોને કંઈક મદદરૂપ થવી તો ત્યાં પાછા રોકાજો, પાછા અડધો કલાક હાજરી આપીને કે બીજા નીકળી નહીં જતા પાછા. લગ્ન કરવા જાય છે લગ્ન પૂરા કરીને જ આવે ને કા? હા મમ્મી. અને આમ જો હું તમને શું પૂછું, તમારે કંઈક મગાવવાનું ઓલું હતું એ મગાવી લો ને હારવાર. હા ભૂલાઈ ગયું. હા જો મારે 2-3 બનિયાનને એવું લાવવાનું છે. ઓકે. તો 95નું માપ છે મારું. હા તો સારી કંપની લેતા આવજો. પાક્કું. અને મને જો- યાદ દેવડાવજે. હા અરે બાપુ તમે ચિંતા બિલકુલ ના કરો અને બીજું કાંઈ બી લાવવું હોય ને તો મને બા તમે મેસેજ કરી દેજો. મેસેજ નહીં, હું તને કહું જો મારે હવે બીજી જોડ બંગડી નથી બદલાવાની. આ તો મારી હાટની બંગડી લેતી આવજે ને. હા હા. તને અને ગમે તમારે એવી- કઈ કલર એવો છે કે તમારે એવી જ જોઈએ કે પછી હું મારી રીતના લઈ આવું? તું છે ને તારી રીતે લઈ લેજે, મને તારી પસંદગી ગમે જ છે, તને ગમશે એ મને ગમશે. હા હા. હો? ના ના અમે લેતા આવશું અને આજે અમને થોડુંક લેટ થશે કારણ કે અમે દૂર જઈએ છીએ એટલે રાત્રે અમે લેટ જમીને જ આવશું. ખોટું ભાભીને અહીંયા હેરાન કરવું, બધા આવે છે, ખોટું અમારા બંનેના લીધે બધાનું જમવાનું કરવું એટલે અમે ભાભીને કહી દીધું છે કે અમે લેટ આવશું. પણ થોડા વહેલા આવી ગયા હોત તો આ મોટીની થોડી મદદ કરાવત રસોઈમાં. હા, હા, અને મહેમાન મેં- વધારે છે પાછા. પણ બાપુ મેં તો કીધું ભાભીને, પણ ભાભીએ કીધું કે બધા હમણાં આવે છે અને હવે તમારા દીકરા પણ તૈયાર થઈ ગયા હતા. હવે પાછું અમે ક્યારે જવાના? અમારે 2 દિવસ પછી તો પાછું જવાનું છે એટલા માટે. જો બેટા ભાભી એમ કહેતા હતા કે ઉન્નતિ વહેલી વહી આવે ને તો મને થોડીક રસોઈમાં મદદ કરે. વહેલું હોવાય એમ હોય તો આવી જાજો ને. હા મમ્મી વાંધો નહીં, અમે ટ્રાય કરીશું. જો જેમ બને એમ વહેલા આવવાની ટ્રાય કરીશું. કેમ? એટલે જાજા 12 થી 13 જણા આવવાના છે. ના ના હું એમને કહેતી જ હતી કે આજે નથી જવું પણ એમને જ પ્લાન બનાવ્યો હતો. કાંઈ વાંધો પછી નહીં. મારી પાસે ટાઈમ નથી તો મેં આને કીધું ચાલ ને ફટાફટ લઈ આવીએ, 2-3 કલાક થશે. હવે તમે બહુ વાર ના કરતા, આપણે જલ્દી જઈએ તો જલ્દી આવીએ. એ હા હા ચલો ચલો હા, તો- મમ્મી અમે લોકો જય નીકળીએ. શ્રી હા, કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. આ રાજની છે ને બસ બૈરીને હાથે બજારમાં શોપિંગ કરવા જવાનું મળે ને એટલે એ એડવાન્સમાં પ્લાનિંગ બનાવી નાખે. ખબર છે આ લોકો આવવાના છે, મોટી હોય કીધું તો હશે જ ને એને. એણે કીધું હતું પણ આ લોકોનો પ્લાનિંગ હોય એટલે તમને તો ખબર છે. હવે એને પ્લાનિંગ કર્યું એટલે કેન્સલ ન કરે. એ જવાના હોય એ જવાના જ હોય, એને કરતાં આપણે છે ને એને જવા જ દેવાય, ભલે નહીં જાય. આ આપણી મોટી વહુ છે ને સંભાળ લે છે બધું. એ સંભાળે છે ત્યાં સુધી સારું છે, પછી આમાં છે ને ઝઘડાનું ઘર થાય. થઈ જાય બધું. અરે રાધી, હું તને શું કહું છું, આજે જો અમે દવાખાને જાય છે ને તો મારી રૂમમાં ચાદર ને એવું મેલું થશે તો ધોવા કાઢી નાખજે ને. હા મમ્મી આજનો દિવસ ચાદરને એવું ન ધોતો કારણ કે આજે આ મમ્મીને એ લોકો આવવાના છે, મારી બેનને એ લોકો આવવાના છે તો રસોઈ બનાવીશ તો બધું કામ એક સાથે નહીં થાય. પણ એ લોકો તો સાંજે આવવાના છે ને, હવે તારી પાસે આખો દિવસનો સમય છે તો એટલા કપડાં નહીં ધોવાઈ જાય. મમ્મી રાત્રે 12-13 જણાનું જમવાનું બનાવવાનું છે અને એ પણ એકલા હાથે, એટલે કપડાં કાલે ધોઈ નાખશું તો શું વાંધો છે? પણ હું દવાખાનેથી આવી જઈશ ને પછી તને રસોઈમાં થોડીક મદદ કરીશ ને, એમાં હું કેમ તું એટલું બધું ટેન્શન લેશો? આ ઉંમરે તમે મને મદદ કરાવશો, આ તમે રસોડામાં આવો છો ને એ મને જરાય નથી ગમતું. પણ હવે તમે તમારી નાની વહુને કંઈ કહી નથી શકતા
કે એ થોડું ઘણું રસોડામાં ધ્યાન આપે, આ ઘરમાં ધ્યાન આપે, ઘરના કામમાં ધ્યાન આપે, આ ઘરને પોતાનું માને. પણ જો હે હજી નવી નવી લગ્ન કરીને આવી છે ને એટલે એને હરવા ફરવામાં હોય ધ્યાન. આપણે થોડું સંભાળી લેવાય. જો એને થોડોક ટાઈમ થઈ જશે, જૂની થઈ જશે, પછી તારી જેમ એ બધી જવાબદારી ઉપાડી લે છે. તમારા બેનપણી કૈલાશબેન અહીંયા આવીને જે રોદણા રડે છે ને કે મારી વહુ આમ કરે છે તેમ કરે છે, ત્યારે તમે એક જ સલાહ આપો છો કે આમાં ભૂલ તારી છે કે તે પહેલેથી એને છૂટો દોર આપી દીધો છે. અત્યારે તમે પણ તો એ જ કરી રહ્યા છો ને મમ્મી, કે આ નાની વહુને છૂટો દોર આપી રહ્યા છો. પછી પાછળથી પછતાવાનો વારો આપણે લોકોને જ આવશે અને આપણે તો કોઈને કંઈ પણ નહીં શકીએ. નહીં બેટા, મને વિશ્વાસ છે ઉન્નતિ છે ને એવું નહીં કરે. એ એમ તો સમજદાર છે. હું એને સમય આવે ને ત્યારે સમજાવી દઈશ. પણ જો અત્યારે નવી નવી હોય ને એટલે આપણાથી બહુ રોકટોક ન કરાય. તો એને શું લાગે કે મારી સાસુ આવી છે, મારી જેઠાણી આવી છે. કુમળા છોડને જેટલો વાળો ને એટલો વળે. પછી વટ વૃક્ષ બની જાય ને પછી કદાચ તમે એવું વિચારો ને કે હવે હું આને મારા હિસાબે વાળું, તો ન વળે. મમ્મી, રાજભાઈનો 40,000 પગાર છે. આખા મહિનાનો પગાર એ લોકોની શોપિંગ, ખાવું પીવું એની પાછળ જાય છે. એ લોકો આજે બચત કરતા નહીં શીખે તો પછી ભવિષ્યમાં ક્યારેય બચત કરતા નહીં શીખી શકે. એ તો બધું થઈ જશે સમય આવે ને ત્યારે. અત્યારે આમ જો રાજો તો થોડા ઘણા તો પૈસા આપે જ છે ને ઘરમાં. હાવ નથી આપતો એવું તો નથી ને. હા, કહેતા હતા ધર્મેશ કે આ મહિને 5,000 રૂપિયા આપ્યા છે, એમ છતાંય તમે એની તરફદારી કરો છો. મમ્મી, તમને કેમ દેખાતું નથી કે એ લોકો જે પણ કંઈ કરી રહ્યા છે એ ખોટું કરી રહ્યા છે? હા બેટા, હજી નાનો છે. હવે નાના હોય ત્યારે મોશોક ન પૂરા કરે, ત્યારે અમારી જેવડા થાય પછી મોશોક પૂરા કરશે. 29-30 વર્ષના છોકરાને તમે નાનો છોકરો કહો છો તો એ મોટા ક્યારે થશે? પોતાની જવાબદારીઓ ક્યારે લેતા શીખશે? એ બધું થઈ જશે. તું હું કામે ને એટલું બધું ટેન્શન લેશો? તારે ઘરમાં પૈસા ઘટે છે? મારે તો નથી ઘટતા, કારણ કે મારા એવા કોઈ ઊંચા શોખ જ નથી. મારે તો જે છે એમાં રોડવતા મારા મમ્મી પપ્પાએ મને શીખવાડ્યું છે. અને આપણા ઘરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે ને મમ્મી, એ ખોટું થઈ રહ્યું છે. બસ હું તમને એટલું કહીશ. હવે જે થવાનું છે ને એ થઈ જશે. અને તારે જો કામમાં મારી મદદની જરૂર હોય ને તો મને કહેજે. હું દવાખાનેથી આવી જઈશ ને તો તને કરાવીશ. અને પેલી એ તો કીધું જ છે કે મારે રાત્રે મોડું થશે, હું મોડી આવવાની છું. ના ના, હું રસોઈને એવું બનાવી લઈશ. અને જો વચ્ચે ટાઈમ મળી જશે તો તમારા રૂમના ઓછાડને એવું પણ ધોઈ નાખીશ. હા તે સારું. હવે છે ને હું દવાખાને જાઉં છું, નીકળું છું. હા, વાંધો નહીં. હા, એસી થોડુંક ફાસ્ટ કરો ને. આખો દિવસ બસ લેપટોપ ને લેપટોપ ને એની સિવાય બીજું કોઈ કામ જ નથી ઘરમાં. અરે શું થયું છે? કંઈ નહીં, તમે તમારા ઈમેલ ચેક કરી લો, મેલ ચેક કરી લો, જે પણ કરવાનું હોય ને એ બધું જ કરી લો. ચાલ, બધું ચેક થઈ ગયું છે. શું કામ છે એ મને કહો પહેલા. શું નથી થયું આ ઘરમાં એ જરા કહેશો? તમને કંઈ દેખાતું જ નથી? બધું જોવા છતાં પણ તમે આંધળા હોય ને એવું નાટક કરો છો. અરે કંટાળી ગઈ છું હું આ ઘરથી. કોઈને કંઈ કહેવાતું નથી અને સાચું બોલવા જઈએ ને તો તમારું માન જળવાતું નથી. શું થયું પાછું? ઉન્નતિએ કાંઈ કીધું? મમ્મીએ કાંઈ કીધું? કોણે કીધું? કોઈએ કંઈ નથી કીધું. તમને ખબર હતી ને કે મારી મમ્મી અને બેન ને એ લોકો બધા થઈને કંઈક 15-20 જણાનું જમણવાર હતું આજે. બધું જમવાનું મેં એકલા હાથે બનાવ્યું. નથી મમ્મીએ પૂછ્યું કે નથી ઉન્નતિએ પૂછ્યું. અરે માનું છું કે હજી નવા લગ્ન કરીને આવી છે, પણ એનો મતલબ એમ તો નથી ને કે સવારથી સાંજ સુધી બસ બહાર રખડવાનું, શોપિંગ કરવાની. ઘર પ્રત્યેની જવાબદારી તો જોવી જોઈએ કે નહીં માણસે? બાબા, તું 15-20 છું, કદાચ 50 જણાની રસોઈ હોય ને તો એકલા હાથે બનાવી નાખે છે. એની મને પૂરેપૂરી ખાતરી છે. અને પહેલી વખત થોડી તું કરે છે તો અત્યારે તું આવું બધું ટેન્શન લઈને ફરે છે. તું સમજી શકે છે કે એ મોટા બાપાની દીકરી છે, હરે છે, ફરે છે, એના જીવનની અંદર એ વધારે રખડેલી છે. એટલે અહીંયા આવતા સેટ થાય એટલે આપણે સમજી શકીએ છીએ કે 5-15 દિવસ એને વધારે સમય લાગશે સેટ થતા. અને પછી કરશે જ ને કામ, ક્યાં જશે? એમના લગ્નને 6 મહિના તો થઈ જ ગયા છે ને. તો આ 6 મહિનામાં એમને પોતાની ફરજ, પોતાના ઘર પ્રત્યેની જવાબદારી, આ બધાનું ભાન તો હોવું જોઈએ ને. આવી જ રીતના રાત ને દિવસ પૈસા ઉડાડ્યા કરશે ને તો કાલ સવારે 2 માંથી 3 થશે. શું બચત હશે એમની પાસે? હવે અત્યારે તો જો આપણે સાથે છીએ, ભગવાનની દયા છે, આપણે બધું કામ સારું ચાલે છે અને કરીએ છીએ એટલે કોઈ ટેન્શન નથી. અને
તને તો ખબર છે કે જેની ઉપર જવાબદારી આવે ને એટલે ઓટોમેટિકલી બધા સીધા થઈ જાય છે. તમે જ કહેતા હતા ને કે આ મહિને ખાલી એમણે 5,000 રૂપિયા ઘરમાં આપ્યા છે. એમનો 40,000 રૂપિયા પગાર છે. હવે 40,000 માંથી ખાલી 5,000 ઘરમાં આપ્યા એનો મતલબ એમ કે 35,000 રૂપિયા એમણે ક્યાં નાખ્યા હે નહીં જોવાનું. તમે આ ઘરમાં મોટા છો, નથી પપ્પા કંઈ પૂછતા, નથી મમ્મી કંઈ પૂછતા કે નથી તમે કંઈ પૂછતા. એમાં એવું છે કે કદાચ હમણાં નવા નવા લગ્ન થયા છે એટલે ઉન્નતિ માટે કઈ લેવાનું હોય. ધર્મેશ, નવા નવા લગ્ન તો આપણા પણ થયા હતા. હા, પણ આટલી બધી છૂટછાટ, આટલું બધું હરવું ફરવું, આટલા બધા રૂપિયા ઉડાડવા, આ બધું મને યોગ્ય નથી લાગતું. એવું નથી. બધા કઈ સારા ડાયા ડમરા હોય, સીધા હોય, જવાબદારી સીધી સંભાળે એવા ન હોય. મને ખબર છે કે તમે મારી વાત કરો છો. એટલે તો હું ખરેખર ખુશ છું કે આવતાની સાથે જ તે આપણું ઘર સંભાળી લીધું. હા, તારા દિયરને એટલા બધા નખરા હોય છે છતાં તું એને સંભાળી લીધી, અને હવે વધારે બાકી હતું તો તારી દેરાણી આવી એને પણ તું સંભાળી લે છે. એટલે છે ને મને ઘરનું ટેન્શન તો 1 રૂપિયા ભારથી નથી રહેવા દીધું. એટલા માટે તો હું એમ કહું છું કે મને 1 જન્મમાં નહીં, સાથે 7 જન્મની અંદર આવી રીતે ડાય અને ડમરી સીધી પત્ની મળે, એટલે કે તું. હવે આ ફૂલડા ચડાવવાનું રહેવા દો. સાચું કહું છું કે આ ઘરનું વાતાવરણ દિવસે ને દિવસે બગડતું જાય છે. ધર્મેશ, થોડું ઘણું ધ્યાન તો આપવું જ પડશે. માનું છું કે રાજભાઈ નાના છે, મમ્મી પપ્પાના લાડકા છે, એ કંઈ ન કહી શકે એ વાત આખી અલગ છે. પણ તમે આ ઘરના મોટા દીકરા છો, થોડું ઘણું તમારે તો ધ્યાન આપવું પડશે ને. જો આવી રીતના બધા છૂટા દોર મૂકી દેશો ને તો કાલ સવારે આ ઘર ક્યાં જઈને ઊભું રહેશે ને એનું કંઈ જ નક્કી નથી. સમાજમાં આટલું નામ, સન્માન, માન, તમે આટલું બધું લઈને બેઠા છો. આપણા ઘરનું કેટલું મોટું નામ છે. આજે જે પણ કંઈ વસ્તુ બની રહી છે ને એના જવાબદાર તમે પણ છો, મમ્મી પણ છે અને સાથે સાથે પપ્પા પણ છે. તારી વાત સાચી છે, તારી જે ચિંતા છે એ સ્વાભાવિક છે ને હું સમજી શકું છું. પણ હું એટલા માટે જ આ બધી વાત થોડી ઇગ્નોર કરતો હતો કે હમણાં નવા લગ્ન થયા છે, હરે ફરે થોડી જવાબદારી આવશે એટલે ઓટોમેટિક રાજની અંદર સુધારો આવશે, ફેરફાર આવશે, સમજી જશે. પણ ચાલ તું કહે છે ને તો હું રાજ સાથે વાત કરીશ અને રાજને પણ કહીશ કે હવે થોડી જવાબદારી નિભાવે, સમયની સાથે ચાલવું ખૂબ જરૂરી છે. આજે આપણો સમય સારો ચાલે છે એટલે બધું કામ થઈ જાય છે એટલે એનો કોઈ સવાલ નથી. પણ કદાચ સમય આપણો ક્યારેક ખરાબ આવે તો રાજને પણ જવાબદારી ઉપાડવી જોઈએ, હું સમજી શકું છું. એટલે તું ચિંતા નહીં કર અને હું વાત કરીશ રાજ સાથે. અને આવેલા સંગીતાબેન બાજુવાળા આવ્યા હતા, તને યાદ કરતા હતા. હા, આવ્યા સંગીતાબેન. નહીં, મેં કીધું તમારી વાતમાં સંગીતાબેન કેમ ના આવ્યા. અરે ના, હું એ તો બહાર પેલો વોકિંગ માટે નીકળ્યો ને તો મને કહે કે ક્યાં છે રાધીબેન, દેખાતા એ સંગીતાબેન તો પેલા તમારી સાથે કોલેજમાં હતા અને કોઇન્સિડન્સ લગ્ન કરીને અહીંયા બાજુમાં આવ્યા એટલે આ તમારા મોઢા ઉપરની સ્માઈલ ધીમે ધીમે વધતી. પણ છે ને આ બધું બંધ કરી દેજો હો તમારે. પણ સારું, ચાલ તું મળી આવજે સંગીતાબેન ને, હું મારું થોડું કામ છે બતાવી દઉં છું.